ચલો ફાઇનલી ગાઈસ ઓઇલ ને બધું ચેન પ્લેન ચેક કરી લીધું છે. અરે તો 1% હજી તો ગાડી એવી હમી કરી દે છે મૂકવા તો આવી જોઈએ દીકરા ઉતર હેઠો હાલ પાછું જવું જોઈએ હાલતું જ નથી હજુ ને હવે થયો ગેર હેઠો એક મિનિટ શું થાય લે શું કર્યું કરવાના બને બગાડ્યું કે શું છે એક જ મિનિટ હાલ તો પાછો બેહી જા પગ બગડે નહીં તારા ખરેખર ના કાકા કામ દઈ તો હરખું તો કરો એને કઈ હાલતી જ નથી હાવ ચાલુ રાખ ઝૂમ કર તું એક ઝૂમ કરીને ચાલુ રાખ તું એક ઝૂમ કર અને આ મીટર દેખાડ આ ત્રીજા ગેરમાં ગાડી હાલે ગેર નથી બરાબર ઓફ કર્યો આવે ચોથા ગેરમાં દેખાય ડાઉન કર્યો નથી આવતું પાંચમો ગેર ચોથો ગેર બે ભેગું દેખાય ચેક કરો અવાજ આવે છે ગાડી પહેલા ગેરમાં ખાલી હજી તો ક્લચ કર્યો છે પહેલા ગેરમાં રાખી છે ગાડીમાંથી અવાજ ખાલી સાંભળો જોઈ શકો ગાડીમાં અવાજ ખાલી એકવાર એન્જિનમાંથી અવાજ આવે છે કંઈક કેનો આવે ખબર નથી પડતી ફોલ્ટ આવ્યો છે હવે જોઈએ હવે કંપનીવાળા આ બાબતે હું કહેવા માગીએ કારણ કે કંપનીવાળાને એની પહેલાં કીધું હતું કે આ પ્રશ્ન છે આમાં એન્જિનમાંથી કાલ અવાજ આવતો હતો ને અત્યારે આવ્યાથી પ્લાસ્ટિક મોટર પોપ યામાહામાં આ જાય હવે સામે બેઠા જ છે
અવાજ જ સાંભળો, અવાજ જ લો. અવાજ આવે છે. ગાડી પેલા ગેરમાં ખાલી ગાડીમાંથી અવાજ ખાલી સાંભળો. ગાડી હજી હાલતી જ નથી, ટ્રેનનો હોય. ફેન નો આવે કે નો ગયો? જોવો જોવો તમે અવાજ સાંભળો હજી. આજો હાવ ઇન્જિન પાસે ન્યુટ્રલ ગાડીઓ, ઊભી ગાડી હવે ગેરમાં જ કાઢ નાખી. જો તો પાડો છે અવાજ કયો મને ચોરી નથી. વિડીયો દેખાડો ને એમ કહીએ ગાડી ચેનનો અવાજ આવે. હવે ઊભેલી ગાડીમાં કઈ રીતે ચેનનો અવાજ આવે જરાક આ યામાહાવાળા જ કહે હવે આપણને કે ન્યુટ્રલ ગાડીમાં ચેનનો અવાજ કઈ રીતે આવે છે. આપણી પાસે વિડીયો પડ્યો છે. આ લોકોના આન્સર જોયું, અંદર વયા ગયા, આવ્યા નહીં ભાઈ શ્રી. ઊભેલી ગાડીમાં આ લોકોને ચેનનો અવાજ આવે, જોયું ને તમે? આ વસ્તુ મેન છે ભાઈ, મેન. ના ના આ જોવો ને, ચક્કર નથી મારે. કાલ છે ને આ રીતનો જોવા જાવ તો જો. ચેક કરો, અવાજ આવે છે. ગાડી પેલા ગેરમાં ખાલી હજી તો ક્લચ કર્યો છે, પેલા ગેરમાં રાખી છે ગાડી. ગાડીમાંથી અવાજ ખાલી સાંભળો. જોઈ શકો ગાડીમાં અવાજ ખાલી આ ઉતરો. હવે આ ગાડી ન્યુટ્રલ છે, ન્યુટ્રલનો ખાલી અવાજ સાંભળો. એન્જિનમાંથી અવાજ આવે છે કાંઈ. આ ન્યુટ્રલનો અવાજ છે. ન્યુટ્રલ ગાડી, ઊભેલી ગાડીનો અવાજ છે. જોઈ શકો છો. હવે ભાઈ શ્રી શું કીએ સંભળાવી હમણાં એમને, પછી ખબર શું કહેવા માગે. શું પ્રોબ્લેમ? આ કાલે 11 વાગે જો આ વસ્તુ થઈ. કંપનીવાળા આ બાબતે હું કહેવા માગીએ કે કંપનીવાળાને એની પહેલાં કીધું હતું ખાલી સાંભળો. આ પહેલા ગેરમાં હજી
ઉભા રહે એમાં ન્યુટ્રલ કરીને તમને ખાલી એન્જિનનો અવાજ સમજાવું. જોઈ શકો આ ગાડીમાં અવાજ ખાલી એકવાર એન્જિન પાસે ન્યુટ્રલ કરી એન્જિનમાંથી અવાજ આવે છે કાંઈ આવશે ને હે એ તો મને કેમ ખબર આ ગાડી આખી રાત અહીંયા રાખી હું રાજકોટ બીજાની ત્રંબા બીજાની ગાડી લઈને ગયો. આપણે ટેસ્ટ લઈ દે અરે મને અરે એવું થોડું કે અત્યારે નથી આવતો એટલે તમારી પાસે સબૂત છે મારી પાસે કાલનો ટેસ્ટ લેવા માંગુ હું ક્યાં ના આ તો લેતા હો જાઓ એવું થોડું કોઈ અવાજ ન આવે એટલે વસ્તુમાં પ્રોબ્લેમ ન હોય. હું તમારી ત્યાં દરખેલે આવું સાંભળો હું તમારી ત્યાં દરખેલે આવું અને ત્યારે તમે એમ મને સાંભળો તમે વાત સાંભળી લો ત્યારે તમે મને એમ કહો કે પ્રોબ્લેમ હશે તો થાય. અરે ભાઈ આ થયો એનું હું મેં ક્યાં મારી પાસે રેકોર્ડિંગ છે તમે એમ ન કહો કે હું નથી બોલ્યો એમ કીધું અત્યારે અવાજ આવશે હાલો ટેસ્ટ લઈ લે. અવાજ ન આવે તો એ વસ્તુનો શું મારે શું કરવાનું રાતે આખી અહીંયા ગાડી રાખી અને આની પહેલા હું તમને હમણાં સ્ટેરિંગનું કરાવવા આવ્યો. અરે એમ નહીં ભાઈનું રેકોર્ડિંગ ચાલુ છે. અરે એવું નથી ટેસ્ટ લઈ લે આપણે મને અવાજ સંભળાવો મને અવાજ સંભળાવો વગર મને આમ શું હા તમને સંભળાયો અવાજ હું તમને એમ કહું ત્યારે તમે એને ચક્કર મારો ને હું ક્યાં ના પડું લેતા જાઓ માલ લ્યો ચક્કર તમે બેહી જાવ ભાઈ એકલા જાય એમાં કેમ નથી મારી પાસે તો છે જ વસ્તુ અને હું થાય હું એમ કહું આમાં સાહેબ એવું હું થાકી ગયો હું આને ધક્કા નથી હવે મને પોહાતા કેમ ન કરશે એને ચક્કર મારીને સંભળાવશો તો એ કહે ને શેનો અવાજ છે પણ હવે થાતું હોય કે ન થાતું હોય ભાઈને જ ખબર ને કેમ કહેવામાં અવાજ આવે કેમાં અત્યારે નથી આવતો આનો હું ઈ કહું તમે ચક્કર મારો એટલે અવાજ આવશે તો ઈ ખબર પડે પણ ઉભેલી ગાડીમાં અવાજ આવે હું તમને એમ કહું ઉભેલી ગાડીમાં અવાજ આવે ચક્કર મારીને ફાયદો હું એમ કહું અત્યારે આવે અવાજમાં અત્યારે નું આવતો હોય તો તમારી ફરજ આવે ને એની વસ્તુનું હોય એ પણ નો આવતો હોય તો ઈ ભાઈ નક્કી શું કરશે ટેકનિશિયન નક્કી તો ખોલીને જોવું પડે ને એમાં તમારે ટેકનિશિયનનું હું ખોલે તમે એમ કહો અવાજ જ ન આવતો હોય અત્યારે તમારી સામે પણ આ રહ્યું શું ન ખોલે પણ દાદા તમે વિડીયો રેકોર્ડિંગ કરો અહીંયા બતાવો તો ખરા મને અવાજ ક્યાં એટલે એવું થોડુંક હોય કે મારે અહીંયા તમને દેખાય હું રાતે 11 સાડા 11 અહીંયા આવું તમારી પાસે અરે પણ અત્યારે ચક્કર મારો એમ કહું છું તમને હું પણ ઉભેલી ગાડી મારા બાપ તમે સમજતા નથી ઉભેલી ગાડીમાં અવાજ આવે હું એમ કહું હાલતી ગાડીમાં નથી આવતો ચાલુ રાખો આમ હા ચાલુ રાખો ભાઈ આપણે હેંજા ચાલુ રાખો અવાજ આવે ત્યારે કહેજો હેંજા ઓય હમણાં બદલું હજી 1700 ખાલી થયા છે હજી સાઈડમાં લઈ લે ભાઈ હા આ બાજુ સાઈડમાં લઈ લે અવાજ આવે તો કહેજો એટલે એવું થોડું કોઈ આને કઈ મારે ચાલુ ને ચાલુ રાખવી તમારે ચેક કરવાનું છે હવે આ જોઈ લ્યો મોટો કોપી આમાં હવે સહન નથી થતું
સાહેબ ચાલુ રાખવી મને ન પોહાયો કારણ કે 115 રૂપિયાનું લીટર પેટ્રોલ બરે છે. પેટ્રોલ હું નખાઈ દઈશ, તમે એની ચિંતા ના કરો. મને અવાજ તો સાંભળવા દ્યો સાહેબ. પણ હું તમને પેટ્રોલ હું નાખી દઉં પણ તમને પણ અત્યારે નથી આવતો તેમાં હું શું કરું તમને હું એમ કહું. હું તમને ઈ જ કહેવા માંગુ કાલ રાતે આને મૂકીને જાવી પડી આનો 6000 થઈ ગયો મને ખબર છે. આનો ધાડ અવાજ આવવા માંડ્યો તો આમાં હજી ઓછો આવે લાઈવ તો કેટલો આવતો હતો આનો અવાજ. પણ દાદા આવું જોઈતો ઈ રિપેર હું કરે ગાડીમાં? બા ખોલીને તમારે ચેક કરવાનું ઈ માં હું ખોલી નાખું કયો મને? ગાડી ખોલીને ચેક કરો શેનો અવાજ આવ્યો તમારી પાસે પ્રૂફ છે કે એમને તો હું કે ગાંડો નથી થઈ ગયો અહીંયા આવીને તમારી પાસે બોલતો હોય અત્યારે અવાજ આવે છે. એટલે એવું થોડું કોઈ અત્યારે નથી આવતો પ્રોબ્લેમ ન હોય એમ ગાડીમાં. હું તમારી પાસે જ્યારે આવું ત્યારે તમે એમ કહો મને અત્યારે દેખાડો અત્યારે દેખાડો અત્યારે દેખાડો તો એમને પણ આવે છે તો એ વસ્તુનું શું કરવાનું મારે એમ કરવું તમને તમે કયો હું ખોલી નાખે? અરે એ એન્જિનમાંથી અવાજ આવે તમને હજી એકવાર વ્યવસ્થિત સંભળાવું કહું છું તમને વ્યવસ્થિત સંભળાવું? ના પાડી. હે તમને ના પાડી કે અવાજ નથી આવતો કે પણ હું તમને ઈ જ વસ્તુ કહું છું તમને. અને અત્યારે ઈ વસ્તુ એને અત્યારે નો થતી હોય તો ઈ જોવાનું તમારે છે વસ્તુ તમારામાં આવે સર્વિસ સ્ટેશન તમે હલાવો એ વસ્તુ જોવો હું કામ નથી આવતો અવાજ ઈ હુકમ નથી આવતો ઈ જોવાનું. તો જોવો અત્યારે આ આવ્યું અત્યારે અવાજ હવે તમે એમ કહો કે અવાજ નથી અત્યારે મને તમે સંભળાવો તો હું તમને ઈ જ કહું અવાજ અત્યારે નથી આવતો એ જોવો હું કામ નથી આવતો એ ભાઈને ત્યારે રાતે શું થયું છે એ જોવો જરા કેમ તમને કહું. હું તમને એમ કહું શું ક્યાંથી ખોલવાનું ચાલુ કરું? તમને શું લાગે તમે અવાજ સાંભળ્યો હતો ને ક્યાંથી અવાજ આવતો? મને એન્જિનમાંથી આવતો હતો તમને હજી આખો વિડીયો હવે તમે ઉભા રહ્યો જો ઉભા રહ્યો 2 મિનિટ ઉભા રહ્યો તમને એન્જિન પાસેનો આખો વિડીયો દેખાડું તમને કે અવાજ ક્યાંથી આવતો હતો નહીં બરોબર છે. ફેન ગરમ થવા દ્યો, જો ફેનનો અવાજ હશે તો ચાલુ થાય. ઘરે ગાડી ગરમ થાય તો ફેન ચાલુ થાય. એમને અત્યારે ફેન ચાલુ થઈ ગયો 2 મિનિટમાં. હાલ્યો હજી પાછો ગાડી ચાલુ કરીને દેખાડું ઉભા રહ્યો. હાલ્યો અહીંયા આવતા રહ્યો તમે બહાર આવતા રહ્યો કામ કરો પેલા મૂળ મુદ્દે. કાઈ ચાલુ કરી ઉભા રહ્યો 2 મિનિટ. મેં વસ્તુ કયો ઈ ના નથી મારે ભાઈ આ ધક્કો અહીંયા મારે આવું જ નથી હું તમને મારે આવું જ નથી પણ આ વસ્તુ થાય ને એટલે મારે આવવું પડે બાકી હું આવું નહીં. એક્સેપ્ટ આમ જુઓ આ જુઓ આ ઊભો આ ન્યુટ્રલ આ ન્યુટ્રલ ગાડી હેઠે ઉતરીને એન્જિન પાસે ગયો જુઓ એન્જિનનો અવાજ સાંભળો. પણ હું તમને શું કહું તમે સાંભળી લ્યો પેલા ઉભા રહ્યો તમે સાંભળી લ્યો. તમે બધાએ આગલા વિડીયો જોયા જ હશે એ મારી બાઇકના છે અને એ બધા પ્રોબ્લેમ બાઇકમાં આવે છે અને જે કેમેરામાં દેખાય આ બધા ઈ પ્રોબ્લેમ છે અને બાકીના હાઇટ પ્રોબ્લેમ હજી તો જાજા છે જેમ કે જમ્પરનું છે સ્ટેરિંગનું છે સ્ટેરિંગનું હજી વિડીયોમાં નથી આવ્યું બરાબર છે અને આ હજી બાઇકને 7 મંથ જ થયા છે હજી 7 મહિના જ ખાલી થયા છે બરાબર છે અને આ પ્રોબ્લેમ આવે છે અને આ પ્રોબ્લેમ મેં લીધી ત્યારથી આ પ્રોબ્લેમ આવે છે અને આ વસ્તુ આપણે યામાહાવાળાને કીધેલી છે બરાબર છે પણ એ લોકોને આ વસ્તુ વરસ ટપાડવી છે કે વરસ ટપી જાય પછી આપણા ભાઈ પાસેથી પૈસા લેવા છે બરાબર છે અને આ વસ્તુ એ લોકો સોલ્વ કરતા જ નથી. એમના ક્લાસિક મોટોકોપ યામાહા રાજકોટ ગુજરાત બરાબર છે હું ત્યાં જાઉં છું એમના ઓનર હારે વાત કરી મેં બરાબર છે તો એમનો ઓનર મને એમ કહે છે કે ભાઈ અત્યારે અમને આ વસ્તુ નથી દેખાતી સ્ટેરિંગમાં બરાબર છે અને મને બહારનું એક એડ્રેસ આપ્યું મને કે આ જગ્યાએ જઈને તમે ચેક કરાવી લ્યો જો આમાં કાંઈ વાંધો હશે તો ત્યાં જ તમને કરી દેશે. મેં કીધું જો આ તમારા એન્જિનિયર છે બધા એ શું કામના છે આ વસ્તુનું જો એ લોકો સોલ્યુશન ન કરી શકતા હોય તો આ વસ્તુ પછી શું કામની એમ. અમે તો 2,30,000 રૂપિયા બગાડ્યા આ વસ્તુમાં તો એ તો નકામા ગયા ને અમારા. આ વસ્તુ મેં કંપનીને પહેલાં પણ ઈમેલ કમ્પ્લેન્ટ બધું કરી લીધું છે ટ્વિટર કરી લીધું છે પણ એકોય જાતનો રિસ્પોન્સ કંપની તરફથી મને નથી મળેલો. મારા પોતાના આઈડીમાંથી ધવલ પટેલ નામના આઈડીમાંથી મેં ટ્વિટર કરેલું છે ઠીક છે એ કોઈ વસ્તુનો રિસ્પોન્સ મળ્યો નથી અને આ હજી મારી બાઇકમાં પ્રોબ્લેમ છે. હમણાં જ મેં હજી 3 દિવસ એને ગાડી રાખી હતી બરાબર છે 3 દિવસમાંથી 1 દિવસ એને હું ગયો બરાબર છે મેં એને કોલ કર્યા પછી એને કામ ચાલુ કર્યું અને બીજા દિવસે રાતે બપોરના 5-6 વાગે એને કામ ચાલુ કર્યું. પછી ત્રીજે દિવસે હું સવારે ગયો ત્યારે મને એને ગાડી સર્વિસ થતી હતી બરાબર છે વોશિંગમાં હતી અને પછી મને એ ગાડી આપી અને મારી પાસે બધા પ્રૂફ પણ છે વિડીયોમાં પણ છે બરાબર છે અને એના બિલ પણ છે બરાબર છે. જે સર્વિસ હું કરાવું છું
એ બધાના ઓલ બિલ પણ મારી પાસે પડ્યા છે અને ત્યાંના રિકોર્ડમાં પણ છે કે મેં આ બધી કમ્પ્લેન્ટ એને લખાવેલી હતી કે આ પ્રશ્નો છે મારી ગાડીમાં અને એ લોકોથી સોલ્વ નથી થયો.